મિત્રો, ઘણી વખત આપણું જીવન એવું વળાંક લે છે જ્યાં મહેનત હોવા છતાં પરિણામ મળતું નથી. માણસ દિવસ રાત દોડે, પરંતુ ઘરમાં શાંતિ ન રહે, મનમાં ભાર રહે, પૈસા આવે પણ અટકે નહીં અને દરેક કામમાં અવરોધ ઊભા થાય. આવા સમયમાં લોકો અનેક પ્રકારના ઉપાયો, આધ્યાત્મિક રીતો અને પરંપરાગત માન્યતાઓ તરફ વળે છે. આજની આ ખાસ વિડીયો સ્ક્રિપ્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લસણ સાથે જોડાયેલી એવી લોક માન્યતાઓ અને પરંપરાગત વાસ્તુ માન્યતાઓ વિશે, જેને ઘણા લોકો સદીઓથી માનતા આવ્યા છે. પરંતુ મિત્રો, એક મહત્વની વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે કોઈ પણ ઉપાય મહેનત, સારા વિચારો અને યોગ્ય નિર્ણયનો વિકલ્પ નથી. જીવનમાં સફળતા મેળવવા માટે શ્રદ્ધા સાથે પ્રયત્ન પણ એટલો જ જરૂરી છે. ઘણા લોકો કહે છે કે ઘરમાં નકારાત્મકતા વધી જાય ત્યારે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા વધવા લાગે છે, કામમાં મન નથી લાગતું અને નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે કમજોર બનવા લાગે છે. એવા સમયે કેટલાક લોકો ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવવા માટે નાની નાની આધ્યાત્મિક રીતો અજમાવે છે. ભારતીય પરંપરામાં લસણને માત્ર રસોડાની વસ્તુ તરીકે નહીં, પરંતુ ઉર્જા અને રક્ષણ સાથે પણ જોડવામાં આવ્યું છે. ગામડાઓમાં આજે પણ ઘણા વડીલો કેટલીક માન્યતાઓ અનુસાર લસણનો ઉપયોગ નકારાત્મક ઉર્જાથી બચવા માટે કરતા હોય છે. કલ્પના કરો મિત્રો, એક એવું ઘર જ્યાં સતત ચિંતા રહેતી હોય, ઘરમાં આવક હોવા છતાં બચત ન થતી હોય, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઓછો થતો જાય. આવા સમયમાં માણસના મનમાં પ્રશ્ન ઉઠે કે આખરે કમી ક્યાં છે? કેટલાક લોકો તેને ભાગ્ય કહે, કેટલાક સમયનો પ્રભાવ કહે અને કેટલાક લોકો તેને ઘરની ઉર્જા સાથે જોડે. આજની આ સ્ક્રિપ્ટમાં અમે તમને એવી જ કેટલીક પરંપરાગત માન્યતાઓ વિશે જણાવીશું જેને ઘણા લોકો શ્રદ્ધા સાથે અનુસરે છે. વાસ્તુ અને જ્યોતિષ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે ઘરનું વાતાવરણ માણસના મન પર અસર કરે છે. જો ઘરમાં સતત તણાવ, ગંદકી, નકારાત્મક વિચાર અને અશાંતિ રહે તો તેનો પ્રભાવ ધીમે ધીમે જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તેથી જ આપણા પૂર્વજોએ હંમેશા ઘર સાફ રાખવા, સકારાત્મક વાતાવરણ બનાવવા, પ્રાર્થના કરવા અને સારા વિચારો રાખવા પર ભાર મૂક્યો છે. લસણ વિશે એવી માન્યતા છે કે તે નકારાત્મકતા દૂર કરવાની પ્રતિકાત્મક વસ્તુ તરીકે જોવામાં આવે છે. ઘણા લોકો માને છે કે ઘરના ખૂણામાં અથવા પ્રવેશદ્વાર પાસે લસણ રાખવાથી ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે. હવે આ વાતને કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ લોક માન્યતાઓમાં આ વાત ખૂબ પ્રચલિત છે. મિત્રો, જીવનમાં પૈસા જેટલા જરૂરી છે એટલી જ જરૂરી માનસિક શાંતિ છે. ઘણી વખત માણસ પાસે પૈસા હોય છતાં સુખ ન હોય, અને ઘણી વખત ઓછી આવક હોવા છતાં ઘરમાં ખુશીઓ ભરેલી હોય. એટલે સમૃદ્ધિનો અર્થ માત્ર પૈસા નહીં, પરંતુ સંતોષ, આરોગ્ય અને સંબંધોની મીઠાશ પણ છે. હવે આપણે વાત કરીએ એક એવા પરંપરાગત ઉપાય વિશે જે ઘણા લોકો શ્રદ્ધા સાથે કરતા હોય છે. કહેવાય છે કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે, પ્રાર્થના કરે છે અને સકારાત્મક ઉર્જા માટે ઉપાયો કરે છે. કેટલાક લોકો લાલ કપડામાં 1 અથવા 2 લસણની કળી રાખીને તેને પોતાના પૂજા સ્થાન પાસે થોડો સમય મૂકે છે અને પછી ઘરની તિજોરી અથવા અલમારીમાં રાખે છે. તેમની માન્યતા છે કે આ પ્રતિકાત્મક રીતે બચત અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ફરીથી સમજવી ખૂબ જરૂરી છે. કોઈ પણ વસ્તુ માત્ર રાખી દેવાથી જીવન રાતોરાત બદલાઈ જતું નથી. જો તમે મહેનત નહીં કરો, યોગ્ય આયોજન નહીં કરો અને ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો કોઈ ઉપાય તમને સ્થાયી સફળતા આપી શકશે નહીં. સાચી સમૃદ્ધિ ત્યારે આવે છે જ્યારે માણસ સારા વિચારો, મહેનત અને સમજદારી સાથે આગળ વધે. ઘણા લોકો પોતાના જીવનમાં સતત અવરોધ અનુભવતા હોય છે. કામ શરૂ થાય અને અધવચ્ચે અટકી જાય, વેપારમાં નુકસાન થાય, મનમાં ડર રહે. આવા સમયે કેટલાક લોકો આધ્યાત્મિક માર્ગ અપનાવીને પોતાને માનસિક રીતે મજબૂત બનાવે છે. પ્રાર્થના, ધ્યાન અને સકારાત્મક વિચાર માણસને અંદરથી શક્તિ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક વસ્તુ પાછળ એક પ્રતિકાત્મક અર્થ હોય છે. જેમ કે દીવો પ્રકાશનું પ્રતીક છે, પાણી શુદ્ધતાનું પ્રતીક છે, તેમ કેટલાક લોકો લસણને રક્ષણ અને નકારાત્મકતા દૂર કરવાની પ્રતિકાત્મક વસ્તુ માને છે. ખાસ કરીને ગામડાઓમાં લોકો હજુ પણ દુકાન કે ઘરના દરવાજા પાસે લીંબુ મરચા અથવા લસણ લટકાવતા જોવા મળે છે. તેઓ માને છે કે આ ખરાબ નજરથી બચાવે છે.
મિત્રો, આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણી એવી વાતો ફેલાય છે કે ફક્ત એક ઉપાયથી કરોડપતિ બની જશો અથવા રાતોરાત કિસ્મત બદલાઈ જશે. પરંતુ સમજદાર માણસ ક્યારે અંધવિશ્વાસમાં નથી પડતો. ઉપાયો જો કરવાના હોય તો તેને શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે કરો, પરંતુ જીવનનો આધાર મહેનત અને યોગ્ય નિર્ણયને જ બનાવો. ઘણા લોકો પૂછે છે કે શું ઘરમાં નકારાત્મકતા ખરેખર હોઈ શકે? જો સરળ ભાષામાં સમજીએ તો જ્યારે ઘરમાં સતત ઝઘડા, ગંદકી, તણાવ અને નકારાત્મક વાતાવરણ રહે ત્યારે માણસ પોતે જ થાકી જાય છે. તેનું મન કામમાં નથી લાગતું અને નિર્ણય લેવામાં ભૂલો થાય છે. એટલે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવું ખૂબ જરૂરી છે. એક નાની વાત યાદ રાખજો મિત્રો, જે ઘરમાં રોજ સવારની શરૂઆત સારા વિચારો સાથે થાય છે, જ્યાં માતા પિતાનો આદર થાય છે, જ્યાં સ્વચ્છતા રહે છે અને જ્યાં ખોટા રસ્તાથી કમાણી ન થાય, ત્યાં ધીમે ધીમે સુખ અને સમૃદ્ધિ પોતે જ આવવા લાગે છે. કેટલાક લોકો શનિવારે સાંજે પોતાના મનમાંથી નકારાત્મકતા દૂર કરવાની પ્રતિકાત્મક રીત તરીકે લસણનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે આ રીતે માનસિક ભાર ઓછો થાય છે. કેટલાક લોકો પ્રાર્થના કરીને પોતાના ડર અને ચિંતાઓને છોડવાનો પ્રયાસ કરે છે. વાસ્તવમાં જોવામાં આવે તો આ પ્રકારની રીતો ઘણી વખત માણસને માનસિક રીતે હળવો અનુભવ કરાવે છે. મિત્રો, પૈસા કમાવા જેટલું જ જરૂરી છે પૈસા બચાવવાનું જ્ઞાન. ઘણા લોકોની આવક સારી હોય છતાં મહિનાના અંતે હાથ ખાલી રહે છે. કારણ શું? કારણ કે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ નથી. તેથી જો તમે ખરેખર જીવનમાં પ્રગતિ ઈચ્છો છો તો સૌથી પહેલા તમારી આર્થિક આદતો સુધારો. દરરોજ થોડી બચત કરવાની આદત બનાવો. દેવું ઓછું રાખો. ગેરજરૂરી દેખાવ પાછળ પૈસા ખર્ચશો નહીં, કારણ કે સાચો ધનવાન તે નથી જે ઘણું કમાય, પરંતુ તે છે જે સમજદારીથી જીવન જીવતો હોય. આપણા વડીલો કહેતા કે ઘરમાં આવતું અન્ન અને પૈસા બંનેનો સન્માન કરવો જોઈએ. ખોરાક બગાડવો નહીં, પાણી વ્યર્થ વેડફવું નહીં અને કમાણી ઈમાનદારીથી કરવી. આવી આદતો માણસના જીવનમાં ધીમે ધીમે સ્થિરતા લાવે છે. ઘણા લોકો આધ્યાત્મિક ઉપાયો ત્યારે જ કરે છે જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય, પરંતુ સાચી આધ્યાત્મિકતા એ છે કે માણસ સારા સમયમાં પણ નમ્ર રહે. જીવનમાં મળતી દરેક સફળતા માટે આભાર માનવો જોઈએ. હવે કલ્પના કરો મિત્રો, એક વ્યક્તિ જે રોજ ફરિયાદ કરે છે, ગુસ્સે રહે છે અને નકારાત્મક વિચારે છે. બીજી તરફ એક વ્યક્તિ જે મહેનત કરે છે, સકારાત્મક રહે છે અને ધીરજ રાખે છે. સમય જતાં કયો માણસ વધુ સફળ બનશે? ચોક્કસપણે બીજો માણસ. કારણ કે વિચારધારા જીવનને દિશા આપે છે. ઘણા લોકો માને છે કે ઘરનું મુખ્ય દરવાજું સ્વચ્છ અને પ્રકાશિત હોવું જોઈએ, કારણ કે તે ઘરની ઉર્જાનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. દરવાજા પાસે ગંદકી, તૂટેલી વસ્તુઓ અથવા અંધકાર રહે તો મન પર પણ તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. કહેવાય છે કે જ્યાં રોજ સાંજે દીવો પ્રગટે છે ત્યાં સકારાત્મકતા વધે છે. હવે આ વાતને ધાર્મિક રીતે જુઓ કે માનસિક રીતે, પરંતુ સત્ય એ છે કે પ્રાર્થના અને શાંતિભર્યો સમય માણસના મનને સ્થિર બનાવે છે. મિત્રો, આજે લોકો ઝડપથી સફળ થવા માંગે છે. દરેકને ટૂંકા સમયમાં વધુ પૈસા જોઈએ છે, પરંતુ યાદ રાખો, જે સફળતા ધીમે ધીમે મળે છે તે જ લાંબા સમય સુધી ટકે છે. ખોટા રસ્તાથી મળેલો પૈસા ક્યારેય સાચું સુખ આપી શકતો નથી. ઘણા લોકો પોતાના ઘરમાં તુલસી, શંખ, ઘંટડી અથવા સુગંધિત ધૂપનો ઉપયોગ કરે છે, કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ઘરનું વાતાવરણ શાંત બનાવે છે. એ જ રીતે કેટલાક લોકો લસણને પણ પ્રતિકાત્મક રીતે સુરક્ષા સાથે જોડે છે. મિત્રો, કોઈ પણ ઉપાય કરતા પહેલા મન શુદ્ધ હોવું જોઈએ. જો માણસના મનમાં ખોટ, ઈર્ષ્યા અને લાલચ ભરેલો હોય તો કોઈ પણ પ્રાર્થના અથવા ઉપાયથી સાચો લાભ મળવો મુશ્કેલ છે. ઘરમાં સૌથી મોટી સમૃદ્ધિ શું છે ખબર છે? પરિવારનો પ્રેમ. જો ઘરમાં પ્રેમ છે, એકતા છે અને એકબીજાનો આદર છે તો માણસ મુશ્કેલ સમયમાં પણ મજબૂત રહે છે. ઘણા લોકો માનતા હોય છે કે શુક્રવારના દિવસે સફાઈ કરવી, સુગંધિત વાતાવરણ બનાવવું અને ઘરમાં પ્રકાશ રાખવો શુભ માનવામાં આવે છે. આવી આદતો માનસિક રીતે માણસને સકારાત્મક બનાવે છે. કહેવાય છે કે જે ઘરમાં વડીલો ખુશ હોય છે ત્યાં આશીર્વાદ રહે છે, અને જ્યાં આશીર્વાદ હોય ત્યાં પ્રગતિના રસ્તા ખુલે છે. તેથી માતા પિતાનો આદર કરવો ખૂબ જરૂરી છે. મિત્રો, જીવનમાં દરેક સમસ્યાનો ઉકેલ ફક્ત ઉપાયોમાં શોધવો યોગ્ય નથી.
કેટલીક સમસ્યાઓ માટે સમજદારી, મહેનત અને યોગ્ય આયોજન જરૂરી છે. જો વેપારમાં નુકસાન થાય છે તો ખર્ચ અને આયોજન તપાસો. જો સંબંધોમાં તણાવ છે તો વાતચીત સુધારો. જો મનમાં ચિંતા છે તો આરામ અને સકારાત્મકતા વધારવાનો પ્રયત્ન કરો. પરંપરાગત માન્યતાઓ માણસને આશા આપે છે અને આશા માણસને જીવવા માટે શક્તિ આપે છે. પરંતુ અંધવિશ્વાસથી દૂર રહેવું એટલું જ જરૂરી છે. ઘણા લોકો પોતાના ઘરમાં દર અઠવાડિયે એક દિવસ આધ્યાત્મિક શાંતિ માટે રાખે છે. પરિવાર સાથે પ્રાર્થના કરે છે, સારા વિચારો શેર કરે છે અને નકારાત્મક વાતોથી દૂર રહે છે. આવી નાની નાની આદતો ઘરના વાતાવરણમાં મોટો ફેરફાર લાવી શકે છે. મિત્રો, યાદ રાખજો કે જીવનમાં ધન કરતાં પણ મોટું ધન છે આરોગ્ય. જો શરીર સ્વસ્થ નહીં હોય તો કરોડો રૂપિયા પણ કામ નહીં આવે. તેથી સમયસર ઊંઘ, યોગ્ય આહાર અને માનસિક શાંતિ ખૂબ જરૂરી છે. કેટલાક લોકો કહે છે કે લસણનો સુગંધિત અને તીવ્ર સ્વભાવ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. હવે આ માન્યતા છે કે હકીકત તે દરેકની વ્યક્તિગત માન્યતા પર આધાર રાખે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે માણસ વિશ્વાસ સાથે કંઈક કરે છે ત્યારે તેને અંદરથી આત્મવિશ્વાસ મળે છે. મિત્રો, ઘણા લોકો જીવનમાં સફળ થવા માટે મોટી મોટી વસ્તુઓ શોધે છે, પરંતુ ઘણી વખત સફળતા નાની નાની સારા આદતોમાંથી શરૂ થાય છે. વહેલા ઉઠવું, સમયનું મહત્વ સમજવું, બચત કરવી, પરિવાર સાથે સમય પસાર કરવો અને સકારાત્મક વિચાર રાખવો, આ બધું જ જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. જે માણસ પોતાના મનને જીતે છે તે જીવનની અડધી લડાઈ જીતી જાય છે. તેથી મનને શાંત રાખવું શીખો. તુલના કરવાનું બંધ કરો. પોતાની પ્રગતિ પર ધ્યાન આપો. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ સતત પોતાની મુશ્કેલીઓ વિશે વિચારે છે, પરંતુ સફળ લોકો સમસ્યા પર નહીં, ઉકેલ પર ધ્યાન આપે છે. મિત્રો, ઘરનું રસોડું પણ સમૃદ્ધિ સાથે જોડાયેલું માનવામાં આવે છે. રસોડું સ્વચ્છ રાખવું, અન્નનો સન્માન કરવો અને ખોરાક બગાડવો નહીં, આ બધું પરંપરાગત રીતે શુભ માનવામાં આવે છે. એક મહત્વની વાત, કોઈ પણ આધ્યાત્મિક રીત અથવા વાસ્તુ ઉપાયને ડર સાથે નહીં, પરંતુ સકારાત્મક ભાવના સાથે કરવો જોઈએ. જો મનમાં ભય હોય તો માણસ વધુ નકારાત્મક બની જાય છે. ઘણા લોકો પોતાના ઘરમાં દર શુક્રવારે સુગંધિત અગરબત્તી અથવા દીવો પ્રગટાવે છે. તેમને લાગે છે કે આ રીતે ઘરમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે. વાસ્તવમાં જોવામાં આવે તો આવી રીતો પરિવારને એકસાથે સમય પસાર કરવાની તક આપે છે. મિત્રો, જે માણસ પોતાના જીવનમાં આભાર માનવાનું શીખી જાય છે તે અંદરથી સમૃદ્ધ બની જાય છે. દરરોજ ભગવાનનો આભાર માનો કે તમને એક વધુ દિવસ મળ્યો, પરિવાર મળ્યો અને મહેનત કરવાની તક મળી. આ દુનિયામાં કોઈ પણ ઉપાય મહેનત વગર સફળતા આપી શકતો નથી. જો તમે ખરેખર જીવનમાં આગળ વધવા માંગો છો તો શીખતા રહો, મહેનત કરતા રહો અને સારા લોકોની સાથે રહો. ઘણા લોકો કહે છે કે ઘરનો ઉત્તર પૂર્વ ભાગ સ્વચ્છ અને શાંત રાખવો જોઈએ. કેટલાક લોકો ત્યાં પ્રાર્થના સ્થાન બનાવે છે કારણ કે તેમને લાગે છે કે તે મનને શાંતિ આપે છે. મિત્રો, જીવનમાં એક નિયમ હંમેશા યાદ રાખજો, જેટલું શક્ય હોય તેટલું સત્ય અને ઈમાનદારીનો રસ્તો પસંદ કરજો. કારણ કે ખોટા રસ્તાથી મળેલી સફળતા લાંબા સમય સુધી ટકે છે. કહેવાય છે કે જ્યાં દાન અને મદદ કરવાની ભાવના હોય ત્યાં આશીર્વાદ વધે છે. તેથી શક્ય હોય તેટલું જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. ઘણા લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે નાના સંકલ્પ લે છે, જેમ કે દર મહિને થોડી બચત કરવી, ગુસ્સો ઓછો કરવો, પરિવાર સાથે વધુ સમય પસાર કરવો અથવા રોજ પ્રાર્થના કરવી. આવી નાની બાબતો ધીમે ધીમે મોટો ફેરફાર લાવે છે. મિત્રો, સફળતા કોઈ જાદુથી નથી મળતી. તે શિસ્ત, ધીરજ અને સતત પ્રયત્નોથી મળે છે. તેથી કોઈ પણ વિડીયો અથવા વાતમાં કરવામાં આવતા મોટા દાવાઓ પર આંખ મીચીને વિશ્વાસ ન કરવો. જીવનમાં સૌથી મોટી શક્તિ છે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે માણસ સત્ય અને મહેનતના માર્ગ પર ચાલે છે. ઘણા લોકો માટે આધ્યાત્મિક રીતો એક પ્રકારની માનસિક શક્તિ બની જાય છે. તેઓ પ્રાર્થના પછી પોતાને વધુ શાંત અને મજબૂત અનુભવે છે. તેથી જો કોઈ ઉપાય કરો તો તેને સકારાત્મકતા અને આત્મવિશ્વાસ માટે કરો. મિત્રો, પૈસા કમાવા માટે જ્ઞાન પણ ખૂબ જરૂરી છે. નવી વસ્તુઓ શીખો, સમય સાથે બદલાવ સ્વીકારો, ટેકનોલોજીનો સારો ઉપયોગ કરો. એક સારી આદત તમારા આખા જીવનને બદલી શકે છે.
અને એક ખરાબ આદત જીવનને મુશ્કેલ બનાવી શકે છે. ઘણા લોકો પોતાના ઘરમાં તૂટેલી અને બિનજરૂરી વસ્તુઓ ભેગી કરતા રહે છે, પરંતુ વાસ્તુ અને માનસિક દ્રષ્ટિએ પણ ગંદકી અને બિનજરૂરી વસ્તુઓ મન પર ભાર મૂકે છે. તેથી સમયાંતરે ઘરની સફાઈ કરવી અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરવી સારી આદત છે. મિત્રો, જ્યારે માણસ અંદરથી સકારાત્મક બને છે ત્યારે તે બહારની દુનિયામાં પણ સારા અવસર જોઈ શકે છે. નકારાત્મક માણસને દરેક જગ્યાએ મુશ્કેલી દેખાય છે, જ્યારે સકારાત્મક માણસને દરેક મુશ્કેલીમાં શીખવાની તક દેખાય છે. ઘણા લોકો કહે છે કે સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરવાથી દિવસ સારો જાય છે, કારણ કે સવારનો શાંત સમય મનને સ્થિર બનાવે છે. મિત્રો, તમે જે વિચારો છો તે ધીમે ધીમે તમારા જીવન પર અસર કરે છે. તેથી સારા વિચારો રાખવાની આદત બનાવો. જે ઘરમાં હાસ્ય અને ખુશી રહે છે ત્યાં મુશ્કેલીઓ પણ હળવી લાગે છે. તેથી જીવનને ખૂબ ભારરૂપ ન બનાવો. મિત્રો, આજની આ સ્ક્રિપ્ટનો હેતુ કોઈ અંધવિશ્વાસ ફેલાવવાનો નથી, પરંતુ પરંપરાગત માન્યતાઓ અને સકારાત્મક જીવનશૈલી વિશે વાત કરવાનો છે. જો તમે કોઈ પણ આધ્યાત્મિક રીત અનુસરો તો તેને સમજદારી સાથે અને સકારાત્મક વિચાર સાથે અનુસરો. મિત્રો, જીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જેને આપણે આંખોથી જોઈ શકતા નથી, પરંતુ તેનો અનુભવ જરૂર કરી શકીએ છીએ. જેમ કે ઘરમાં શાંતિ હોય ત્યારે મન હળવું લાગે છે, અને જ્યારે ઘરમાં સતત તણાવ રહે ત્યારે માણસ અંદરથી થાકી જાય છે. ઘણા લોકો માને છે કે ઘરનું વાતાવરણ અને માણસની વિચારસરણી એકબીજા સાથે ખૂબ ઊંડો સંબંધ ધરાવે છે. તેથી જ આપણા પૂર્વજોએ હંમેશા ઘરમાં સકારાત્મકતા જાળવવા પર ભાર મૂક્યો હતો. આજના સમયમાં માણસ પાસે સુવિધાઓ વધી ગઈ છે, પરંતુ મનની શાંતિ ઓછી થતી જાય છે. લોકો આખો દિવસ દોડતા રહે છે, પરંતુ સાંજે થાકેલા મન સાથે ઘરે પરત આવે છે. ઘરમાં પરિવાર સાથે બેસીને હસવાનો સમય પણ ઓછો થઈ ગયો છે. અને જ્યારે મન પર સતત ભાર રહે છે ત્યારે તેનો પ્રભાવ કામ, સંબંધો અને નિર્ણય શક્તિ પર પણ પડવા લાગે છે. ઘણા લોકો પોતાના ઘરમાં શાંતિ અને સકારાત્મકતા માટે અલગ અલગ રીતો અપનાવે છે. કેટલાક લોકો સવારે ભગવાનનું સ્મરણ કરે છે, કેટલાક લોકો ધ્યાન કરે છે, તો કેટલાક લોકો પરંપરાગત માન્યતાઓ અનુસાર નાના ઉપાયો કરે છે. લસણ સાથે જોડાયેલી માન્યતાઓ પણ એવી જ એક પરંપરાનો ભાગ માનવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ ઘણા લોકો એવું માને છે કે કેટલીક વસ્તુઓ ઘરની નકારાત્મકતા ઓછી કરવામાં પ્રતિકાત્મક ભૂમિકા ભજવે છે. કોઈ લીંબુ મરચાંનો ઉપયોગ કરે છે, કોઈ દરવાજા પાસે ધૂપ કરે છે, તો કોઈ લસણને શુભ પ્રતીક તરીકે રાખે છે. હવે આ માન્યતાઓ વ્યક્તિગત વિશ્વાસ પર આધારિત છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે માણસ વિશ્વાસ સાથે સકારાત્મક વિચારવા લાગે છે ત્યારે તેનું મન મજબૂત બનવા લાગે છે. મિત્રો, જીવનમાં સૌથી મોટો બદલાવ બહાર નહીં, પરંતુ અંદરથી શરૂ થાય છે. જો માણસ સતત ડર, ચિંતા અને નિરાશામાં જીવતો રહે તો તે સારા અવસર પણ જોઈ શકતો નથી. પરંતુ જ્યારે મનમાં આશા હોય છે ત્યારે મુશ્કેલ સમયમાં પણ રસ્તો મળી જાય છે. ઘણા લોકો શુક્રવારને ખાસ દિવસ તરીકે માને છે. તેઓ આ દિવસે ઘરની સફાઈ કરે છે, દીવો પ્રગટાવે છે અને પરિવાર સાથે પ્રાર્થના કરે છે. કેટલાક લોકો પરંપરાગત રીતે લાલ કપડામાં લસણની કળી રાખીને તેને પ્રતિકાત્મક રીતે સમૃદ્ધિ સાથે જોડે છે. તેઓ માને છે કે આ રીતે ઘરમાં સકારાત્મકતા અને બચતની ભાવના વધે છે. પરંતુ મિત્રો, અહીં સમજવાની સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ ઉપાય જીવનમાં ત્યારે જ અસરકારક બને છે જ્યારે માણસ પોતે પણ બદલાવ લાવવા તૈયાર હોય. જો ખર્ચ બિનજરૂરી રહેશે, સમયનો બગાડ થશે અને મહેનત નહીં થાય તો માત્ર કોઈ પ્રતિકાત્મક વસ્તુ રાખવાથી જીવન બદલાતું નથી. ઘણા લોકો કહે છે કે પૈસા આવે છે પરંતુ ટકતા નથી. તેનો સૌથી મોટો કારણ ઘણી વખત આયોજનનો અભાવ હોય છે. તેથી જીવનમાં બચત અને શિસ્ત ખૂબ જરૂરી છે. દર મહિને થોડું બચાવવું, બિનજરૂરી ખર્ચ ટાળવો અને ભવિષ્ય માટે વિચારવું, આ બધું જ સાચી સમૃદ્ધિ તરફના પગલાં છે. એક વડીલ કહેતા હતા કે ઘરમાં આવતો દરેક ₹1 મહેનત લઈને આવે છે, તેથી તેનો સન્માન કરવો જોઈએ. આ વાત ખૂબ ઊંડી છે મિત્રો, કારણ કે જે માણસ પૈસાનો આદર કરવાનું શીખી જાય છે તે ધીમે ધીમે સ્થિરતા તરફ આગળ વધે છે. ઘણા લોકો ઘરની નકારાત્મકતા દૂર કરવા માટે સ્વચ્છતા પર ભાર મૂકે છે. ઘરમાં બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓ ભરેલી રહે તો મન પર પણ તેનો પ્રભાવ પડે છે. જ્યારે ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે ત્યારે અંદરથી હળવાશ અનુભવાય છે.
મિત્રો, કોઈ પણ ઘરની સાચી શક્તિ એ ઘરના લોકોનો સ્વભાવ હોય છે. જો ઘરમાં પ્રેમ, સમજણ અને એકબીજાનો આદર હોય તો મુશ્કેલીઓ પણ સરળ લાગવા લાગે છે. પરંતુ જ્યાં સતત ગુસ્સો અને અપમાન હોય ત્યાં ધીમે ધીમે શાંતિ ઓછી થવા લાગે છે. ઘણા લોકો સાંજે દીવો પ્રગટાવવાની પરંપરા પાળે છે. હવે તેને ધાર્મિક રીતે જુઓ કે માનસિક રીતે, પરંતુ દીવો અને શાંતિભર્યું વાતાવરણ મનને સ્થિર બનાવે છે. દિવસભરની દોડધામ પછી થોડો શાંત સમય માણસને અંદરથી નવી શક્તિ આપે છે. કહેવાય છે કે સકારાત્મક શબ્દોમાં પણ શક્તિ હોય છે. જો ઘરમાં સતત નકારાત્મક વાતો થશે તો તેનો પ્રભાવ બાળકો અને પરિવારના દરેક સભ્ય પર પડશે. તેથી સારા શબ્દો અને સારા વિચારોની આદત બનાવવી જોઈએ. મિત્રો, આજકાલ ઘણા લોકો બીજા લોકોની સફળતા જોઈને નિરાશ થઈ જાય છે, પરંતુ દરેક માણસની યાત્રા અલગ હોય છે. કોઈને સફળતા વહેલી મળે છે, કોઈને મોડે મળે છે. મહત્વની વાત એ છે કે માણસ પોતાનો રસ્તો છોડે નહીં. ઘણા લોકો આધ્યાત્મિક રીતોને માત્ર અંધવિશ્વાસ માને છે, જ્યારે કેટલાક લોકો તેને મનોબળ વધારવાનો માર્ગ માને છે. જો કોઈ પણ રીત માણસને સકારાત્મક બનાવે, શાંતિ આપે અને સારા કામ તરફ પ્રેરિત કરે તો તે તેની માટે ઉપયોગી બની શકે છે. મિત્રો, જીવનમાં સાચી સમૃદ્ધિ એ છે કે તમે રાત્રે શાંતિથી ઊંઘી શકો. મનમાં અતિશય ડર, ચિંતા અને અશાંતિ નહીં હોય, કારણ કે મનની શાંતિ વગર પૈસા પણ અધૂરા લાગે છે. ઘણા લોકો સવારે વહેલા ઉઠવાની આદત બનાવે છે. સવારનો સમય ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. એ સમયે મન શાંત હોય છે અને વિચારો વધુ સ્પષ્ટ આવે છે. જો દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી થાય તો આખા દિવસ પર તેનો સારો પ્રભાવ પડે છે. એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખજો મિત્રો, કોઈ પણ ઉપાય કરતા પહેલા પોતાના વિચારો શુદ્ધ કરજો. જો મનમાં ઈર્ષ્યા, ખોટ અને બીજાનું ખરાબ કરવાની ભાવના હશે તો સાચી શાંતિ ક્યારેય નહીં મળે. ઘણા લોકો પોતાના ઘરમાં છોડ ઉગાડે છે, સુગંધિત ધૂપ કરે છે અને શાંત સંગીત સાંભળે છે, કારણ કે આવી વસ્તુઓ મનને હળવું બનાવે છે. અને જ્યારે મન શાંત હોય છે ત્યારે નિર્ણય પણ સારા આવે છે. મિત્રો, જીવનમાં ક્યારેક મુશ્કેલ સમય આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બધું ખતમ થઈ ગયું. ઘણી વખત મુશ્કેલીઓ માણસને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. કહેવાય છે કે ભગવાન પણ તેમની જ મદદ કરે છે જે પોતે પ્રયત્ન કરે છે. તેથી માત્ર નસીબની રાહ જોવાને બદલે પોતાના જીવનમાં બદલાવ લાવવાની શરૂઆત કરો. ઘણા લોકો દર અઠવાડિયે થોડો સમય પોતાના માટે રાખે છે. મોબાઈલ અને તણાવથી દૂર રહીને મનને શાંત બનાવે છે. આજના સમયમાં માનસિક શાંતિ પણ એક મોટી જરૂરિયાત બની ગઈ છે. મિત્રો, તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે જ્યારે માણસ અંદરથી ખુશ હોય છે ત્યારે નાના કામમાં પણ આનંદ આવે છે, અને જ્યારે મન દુઃખી હોય છે ત્યારે બધું ભારરૂપ લાગે છે. એટલે ખુશ રહેવાની આદત બનાવવી પણ ખૂબ જરૂરી છે. જીવનમાં સફળતા મેળવવા માટે 3 વસ્તુઓ ખૂબ જરૂરી છે: ધીરજ, શિસ્ત અને સતત મહેનત. જો આ 3 વસ્તુઓ માણસ પાસે હોય તો ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગે છે. અને અંતમાં મિત્રો, એક જ વાત કહું છું, પરંપરા અને માન્યતાઓ માણસને આશા આપી શકે છે, પરંતુ જીવનમાં સાચો ચમત્કાર ત્યારે થાય છે જ્યારે માણસ પોતાના વિચારો, આદતો અને કર્મોમાં સકારાત્મક બદલાવ લાવે છે. તેથી સારા વિચારો રાખો, પરિવારને સમય આપો, મહેનત કરતા રહો અને દરેક દિવસ માટે ભગવાનનો આભાર માનો. કદાચ એ જ સાચો માર્ગ છે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન તરફ. જીવનમાં સાચી સમૃદ્ધિ ત્યારે આવે છે જ્યારે માણસ પાસે શાંતિ, આરોગ્ય, પ્રેમ અને સંતોષ હોય. પૈસા મહત્વના છે, પરંતુ પૈસા જ બધું નથી. અને અંતમાં મિત્રો, યાદ રાખજો, ભગવાન પણ તેમની જ મદદ કરે છે જે પોતે મહેનત કરે છે. તેથી સપના જુઓ, પરંતુ સાથે જ તે સપનાઓ પૂરા કરવા માટે કામ પણ કરો. સારા વિચારો રાખો, પરિવારને પ્રેમ આપો, ઈમાનદારીથી કમાણી કરો અને દરેક દિવસને આભાર સાથે જીવો. કદાચ એ જ સાચો ઉપાય છે સુખી અને સમૃદ્ધ જીવન જીવવાનો. જો તમને આવી આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વાતો ગમે છે તો વિડીયો જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો, જેથી સકારાત્મક સંદેશ વધુ લોકો સુધી પહોંચી શકે. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને સકારાત્મક રહો.